નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડેમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમિસ્ટ્રી 11th સાયન્સ JEE નીટ લેક્ચર 11 ચેપ્ટર એટોમિક સ્ટ્રક્ચર સેકન્ડ ચેપ્ટર. બરાબર. હજી પણ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણા લોકોને કેટલીક વસ્તુ સમજવામાં પ્રોબ્લેમ થાય છે. બરાબર. તો પાછું કહી દઉં કે જો તમને કોઈ વસ્તુ સમજવામાં પ્રોબ્લેમ થતી હોય તો તમે મને કોલ કરી શકો. બરાબર, બધાની પાસે નંબર છે. સેકન્ડ, જે વિડીયો લેક્ચર છે બરાબર છે એને તમે રિવાઇઝ કરી શકો. અને બીજું કે તમે તમારી પાસે જે મટીરિયલ છે જે પણ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, અધરવાઇઝ તમારી પાસે કોઈ જૂનું મટીરિયલ છે ઓર એવું પણ બની શકે કે તમે આપણી ગુજરાત બોર્ડની બુક લઈને બેસો. બરાબર છે. તો એમાં પણ અમુક કન્સેપ્ટ તમે સમજશો આ લેશનના. બરાબર. તો ચોક્કસથી આપણે જે અત્યારે જોઈએ છે એને તમે સમજી શકશો. એમ પણ મેં કીધું છે કે કેટલીક વસ્તુ એવી છે જેમાં હું તમને કહી દઉં છું કે ભાઈ આમાં તમારે લાસ્ટ ઇક્વેશન યાદ રાખવાનું છે, બાકી કોઈ વસ્તુ યાદ નથી રાખવાની. બરાબર છે. હું તો તારવણી એટલે કરાવું છું કે ઇનકેસ કંઈક જરૂર પડી હોય તો ખબર પડે. રેડી. બાકી તમારે છેલ્લા ઇક્વેશનની જરૂર પડશે જે તમને કહી દો કે આ તમારે યાદ રાખવાનું છે, આ યુઝ કરવું પડશે, એ જ તમારે જોવાનું છે, બાકી નહીં. ઓકે, ચાલો. હું લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું જોતા હતા એ તમને યાદ કરો. આપણે એવું જોતા હતા કે કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા, આપણો ટોપિક હતો કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા. બરાબર. એનું ઇક્વેશન આપણી પાસે હતું. હું ફરીવાર યાદ કરાવું. En ઇઝ ઇક્વલ ટુ -2π² m e⁴ अपॉन h² મલ્ટીપ્લાય z² अपॉन n². આ ઇક્વેશનથી આપણે શરૂઆત કરી હતી યાદ હોય તો. પણ જો તમે એક્ઝામની અંદર આનો યુઝ કરશો તો તમને પ્રોબ્લેમ થશે. કઈ રીતે? તમારે આની ગણતરી કરવી પડશે. બરાબર. તમારે એ ગણતરી ન કરવી પડે એટલા માટે હું તમારા માટે ઇઝી બનાવવા માટે ઇક્વેશન આપું છું. લાઈક આપણે બધાની પ્રાઇઝ અંદર મૂકી હતી. બરાબર છે. તો આપણી પાસે પહેલું જે ઇક્વેશન આવ્યું હતું ને એ હતું માઇનસ કંઈક 2.169 સોરી. બરાબર. ઇન્ટુ 10⁻⁻11. બરાબર. મલ્ટીપ્લાય z² अपॉन n². બરાબર. પણ આ જે હતું ને એ કયા યુનિટમાં હતું તો એ તમને કહી દઉં. એ હતું અર્ગ પ્રતિ પરમાણુ. એમાં હતું અર્ગ પ્રતિ પરમાણુમાં હતું. તો આ ઇક્વેશન એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હું તમને કહી દઉં છું કે યાદ રાખવું હોય તો રાખો, બિકોઝ અર્ગ પ્રતિ પરમાણુમાં મેળવવાની થશે એનર્જી તો તમારે આ ઇક્વેશન યુઝ કરવું પડશે. બરાબર. અર્ગ પ્રતિ પરમાણુની બદલે અગર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ, આ મોસ્ટ આઈએમપી છે, 13.6 ગુણ્યા z² अपॉन n². અને આ જે છે એ છે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બરાબર. તો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ જે છે એમાં નોર્મલી આ ઇક્વેશન છે એ યુનિટમાં. અને મેં પહેલાં પણ કીધું હતું કે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન મોસ્ટ આઈએમપી છે. અને કદાચ કાલ મેં તમને એના એક્ઝામ્પલ પણ આપ્યા હશે. બરાબર છે. હજી આપી દઉં. અને એક બાબત બહુ જ બીજી અગત્યની છે, કહી દઉં કે જેટલા પણ ઇક્વેશન હું અત્યારે તમને સમજાવું છું ને એ ખાલી સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે સાચા છે, બધા માટે નથી. સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ એટલે શું? તો એને ગુજરાતીમાં કહેવાય એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે સાચા છે. બરાબર. તો સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ જે છે એના માટે નોર્મલી જે પણ ઇક્વેશન કરાવું છું એ રાઈટ છે. અને એક્ઝામમાં પૂછાશે તો તમને સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ જ આપશે, એટલે એ કોઈ બહુ મોટી વાત નથી. આપણે એક ઉદાહરણ લઈએ. કાલે પણ લીધું હતું. માનો કે હું અત્યારે એક એક્ઝામ્પલ લઉં. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ. ચાલો. બેરેલિયમ જે છે ને એનો પરમાણુ ક્રમાંક છે 4, એટલે 1s2 2s2 છે. હવે સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ કરવી હોય તો Be3+ કરવું પડે. 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કેટલા વધે? 1. બરાબર. તો બેરેલિયમ 3+ની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર છે. એટલે નોર્મલી આ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમની કોઈ પણ ઉર્જા સ્તર માટેની ઉર્જા માટે આપણે આ ઇક્વેશન વાપરી શકીએ. રેડી. તો હું એમ કહું કે બેરેલિયમ +3ની
n બરાબર ચોથા નંબરની કક્ષા, જેને બીજું શું કહેવાય? ઉર્જા સ્તર. ઉર્જા સ્તર બરાબર, ની ઉર્જા કેટલી થાય એ આપણો સવાલ છે. બરાબર, તો આપણે આ ઇક્વેશન એટલે કે આપણી પાસે માંગેલું છે, માનો કે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ હેમાં પરમાણુમાં. બરાબર, તો આપણે આ ઇક્વેશન વાપરવું પડશે. આપણે યુઝ કરીએ. ચાલો, En ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા ઝેડ એટલે શું આવે? એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4 છે ને, તો 4નો સ્ક્વેર છેદમાં ઉર્જા સ્તર જે છે એનો સ્ક્વેર. ઉર્જા સ્તર કેટલા નંબરનું? 4, તો 4નો સ્ક્વેર. આ બે કેન્સલ થઈ જશે. આન્સર કેટલો આવશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બસ આટલું ઇઝી છે, આમાં કોઈ મોટી વાત નથી. બરાબર, એટલે કહેવાનું એમ છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં માંગ્યું હોત તો આટલો આન્સર આવે, અને જો અર્ગ પ્રતિ પરમાણુમાં માંગ્યું હોત તો ઉપરના ઇક્વેશનથી આટલો આન્સર આવે. -2.169 × 10⁻11 બરાબર, અર્ગ પ્રતિ પરમાણુ. રેડી, તો આપણે આ બે ઇક્વેશન આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. રેડી, હવે અહીંયાથી આપણે આગળ વધીશું. બીજા યુનિટમાં આપણે ઇક્વેશન મેળવવું હોય તો કઈ રીતે મળશે એની આપણે વાત કરવાના છીએ. તો એના માટે કેવી વાત છે કે રિલેશન આવે. બરાબર છે, બે વચ્ચે રિલેશન હોય કે માનો કે આપણે એમ કહેતા હોય કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આ કેવું છે કે આ તમને યાદ જ હશે, 10મા ધોરણમાં તમારે આવ્યું હશે, અને સરે તમને કીધું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તમે હા પાડી હશે. બરાબર છે, બિકોઝ એ સ્વીકારવાની વસ્તુ છે કે હા છે તો છે. બસ એવી જ રીતે અત્યારે હું જે રિલેશન બતાવીશ ને એ ફેક્ટ છે, તમારે યાદ રાખવું પડે. લાઈક હું એમ કહું છું કે મારે નવો યુનિટ જે જોઈએ છે ને, નવા યુનિટમાં ફોર્મ્યુલા બરાબર એ જૂલમાં જોઈએ છે. તો એક રિલેશન છે કે 6.24 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ. ફરી પાછું આ રિલેશન છે. આપણે કેમ કહીએ 1 મીટર 100 સેન્ટીમીટર, એની જેમ 6.24 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા? 1 જૂલ. બરાબર, તો આપણું સૂત્ર કેટલું હતું? 13.6 માઇનસ ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ? એટલે આપણને જૂલમાં મળી જશે આપણો આન્સર. માટે En ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ડિવાઇડેડ બાય શું આવશે? 6.24 ગુણ્યા 10⁻18 થશે. તો આપણને જે આન્સર મળવાનો છે ને, બરાબર, એ કંઈક આટલો મળશે. એટલે એક નવી ફોર્મ્યુલા મળશે, પણ નવા યુનિટમાં. યુનિટ અહીંયા લખી દો. એમાં મળશે જૂલ પ્રતિ પરમાણુમાં મળશે. એમાં થઈ જશે જૂલ પ્રતિ પરમાણુ. તો En ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે -2.1794 મલ્ટીપ્લાય 10⁻18 બરાબર છે, મલ્ટીપ્લાય ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર જૂલ પ્રતિ પરમાણુ. રેડી, તો કહેવાનું એમ કે આ જે ઇક્વેશન છે જૂલવાળું એ પણ ભૂલવું નહીં, કારણ કે એ પણ અગત્યનું છે. કેટલીક વાર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં તમારી પાસે કોઈ ઉર્જા સ્તરની ઉર્જા માંગવાની જગ્યાએ એ લોકો જૂલ પ્રતિ પરમાણુમાં માંગી શકે, ત્યારે તમારે આ ઇક્વેશનનો યુઝ કરવો પડી શકે. ઓકે, ચાલો, તો આની મદદથી આપણે જોઈએ. માનો કે હિલિયમ પ્લસ છે, બરાબર, એની n બરાબર ત્રીજા નંબરની કક્ષા માટે આપણને En જોઈએ છે. બરાબર, પણ કયા એકમમાં? જૂલ પ્રતિ પરમાણુમાં. રેડી, તો આ જ સૂત્ર વાપરવું પડશે. આપણે મૂકીએ. En ઇઝ ઇક્વલ ટુ -2.179 ઇન્ટુ 10⁻18 બરાબર. ઝેડ એટલે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો 2 કેટલા નંબરની કક્ષા? 3. રેડી, એના માટે આપણને જૂલ પ્રતિ શેમાં મળશે? પરમાણુમાં. હવે ગણતરી કરવી પડશે. ચાલો આપણે ગણતરી કરીએ. રેડી, ઓકે, ઇઝ ઇક્વલ ટુ -2.1794 ઇન્ટુ 10⁻18. હવે આટલું ખાલી અહીંયા 4 લખો ને અહીંયા નથી લખો ને તોય ઘણા એમ કહેશે કે મેડમ તમારે 4 નથી લખો. અલા ભાઈ, 4 છે ને એનાથી એટલો મોટો કોઈ ફેર નહીં પડે. રેડી, 4/9. ઓકે, ચાલો, ફાઇનલ આન્સર કેટલો આવશે આપણે એ જોઈએ. તો અહીંયા લખું છું ફાઇનલ આન્સર. બરાબર, પણ એના માટે ગણતરી કરવી પડશે. તો જોઈએ.
જોઈએ આપણે કેલ્સીમાં. હવે એ પણ કહેશે કે મેડમ તમે કેલ્સીમાં નહીં કરો, અમારે કેલ્સી નથી આવતું. પણ મેં અત્યાર સુધીમાં આઈ થિંક મોર દેન 100 ટાઈમ્સ કીધું હશે તમને કે ભાઈ મારે આ કામ કરવું પડે, નહીં તો હું અહીંયા સ્ટક થઈ જઈશ. બરાબર છે, આગળ નહીં વધી શકું. તો બહુ બધું આપણું હજી જોવાનું બાકી છે. ઓકે, 2.1794 મલ્ટીપ્લાય 4 divided by 9 is equal to 0.9686 આવો આપણો આન્સર આવશે. 0.9686 into 10⁻⁻18. રેડી? આટલા જૂલ પ્રતિ પરમાણુ આપણને ઉર્જા મળે. પણ કોની? હિલિયમ પ્લસની ત્રીજા નંબરના ઉર્જા સ્તરની ઉર્જા આટલી મળે. તો એ તો ડિપેન્ડ કરે છે તમને કેવો સવાલ પૂછે છે, કયા યુનિટમાં પૂછે છે, એ પ્રમાણે સૂત્ર યુઝ કરો. અને તમને એ પણ કહી દીધું કે કયા કયા તમારા માટે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. અને એમ પણ સ્ટડી કરો છો ને તો યાદ તો રાખવું પડે. ઓકે, ચાલો આગળ વધીએ કે હવે એક નવું રિલેશન આવશે. બરાબર, એમાં થોડુંક વધારે ફોકસ કરજો. અને માઇન્ડ 10માં તમારું ભલે તમને એમ લાગતું હોય કે બહુ ચાલે છે, બરાબર છે, નો ડાઉટ ચાલતું હશે, પણ અત્યારે થોડુંક વધારે ચલાવવાની જરૂર પડશે. કારણ કે જે લેવલ છે આપણે એ લેવલ પર કામ કરવું પડશે. ઓકે, ચાલો હવે મારું કહેવાનું એમ છે કે પાછું એક રિલેશન આવે છે. કયા ટાઈપનું? કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. એ ટાઈપનું પાછું રિલેશન છે. બરાબર, એ રિલેશન પાછું યાદ રાખવાનું. ચાલો માનો કે મીન્સ કે યાદ જ રાખવાનું છે કે 4.184 જૂલ એટલે થાય 1 કેલરી. આ રિલેશન એવું છે કે હું તમને એવું કહીશ કે આ તમારે કમ્પલસરી યાદ રાખવું. બરાબર છે, બિકોઝ મેની ઓફ ટાઈમ તમે એવું જોશો કે આ કન્વર્ઝન તમારે કરવું પડશે કે 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય. હવે આપણે જે ઇક્વેશન મેળવવું છે ને, સાંભળજો, એ ઇક્વેશન આપણે જોઈએ છે કિલો કેલરી પર મોલમાં. આપણી ફોર્મ્યુલા આપણને આમાં જોઈએ છે. તો આપણે બહુ બધી ગણતરી કરવી પડશે, ત્યારે આપણે ફાઇનલ ઇક્વેશન સુધી પહોંચી શકશું. બરાબર, તો 4.184 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કેલરી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેલરીમાં આન્સર લાવી દઈએ. બરાબર, ચાલો -2.1794 ઇન્ટુ 10⁻⁻18 બરાબર જૂલ પ્રતિ પરમાણુ. પરમાણુ છે ભાઈ, મોલ નથી, જોઈ લેજો. એટલે કેટલા કેલરી? પહેલાં તો ખાલી કેલરીમાં લાવી દઈએ. કેલરીમાં આવી જશે એટલે પછી થોડુંક ઇઝી થઈ જશે. ચાલો, તો En ઇઝ ઇક્વલ ટુ -2.1794 ઇન્ટુ 10⁻⁻18 બરાબર. એને ગુણ્યા અહીંયા એક વસ્તુ રહી ગઈ, હું એડ કરી દઉં છું. ઓકે, Z² અપોન શું રહી ગયું? N², જૂલ પ્રતિ પરમાણુ. રેડી? તો અહીંયા શું આવશે? Z² અપોન N². છેદમાં કેટલા આવશે? 4.184. રેડી? ચાલો, એનથી કેટલો આન્સર આવે છે એ. તો આજે આવ્યું ને એ હજી એમ આવ્યું કેલરીમાં. તમારે જો એને કિલો કેલરીમાં કન્વર્ટ કરવું હોય, બરાબર છે, કિલોમાં, તો 10⁻³ વડે શું કરવું પડશે? મલ્ટીપ્લાય કરવું પડે. બરાબર, તો એ હું એડ કરી દઉં છું. એ તો ખબર પડે ને. હા, લાસ્ટ વિડીયો લેક્ચરમાં મારાથી એક મિસ્ટેક થયેલી છે. મેં કિલોગ્રામને ગ્રામમાં ફેરવતી વખતે 10⁻³ લીધેલું છે. બરાબર, એ મારો ફોલ્ટ છે. મને એક સ્ટુડન્ટ થ્રુ જાણવા મળ્યું. બરાબર છે, તો એવી ત્યારે પણ મેં કીધું હતું કે તમે ચેકિંગ કરી જોજો, કારણ કે એ ઘાતવાળામાં થોડીક સમસ્યા થશે ક્યારેક. બરાબર છે, એટલે ચાલો તો એ જરાક ચેન્જ કરી લેજો. લાઈક 0.25 કિલોગ્રામ આપેલું છે, એમાંથી ગ્રામમાં ફેરવવા માટે મેં કરેલું હતું 0.25 × 10⁻³ ગ્રામ. પણ હકીકતમાં -3ની જગ્યાએ કેટલું આવે? +3. બસ એ સુધારો તમારે કરી અને જે ઘાત છે ને, ઘાતમાં જ ખાલી ફેર આવશે આન્સરમાં, બાકીનો આન્સર રેડી છે. ચાલો, હવે અહીંયા મેં કીધું એમ કિલો કેલરીમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવાનું. બરાબર, 18 એને ગુણ્યા 10⁻³ ડિવાઇડેડ બાય 4.184 ઇન્ટુ Z² અપોન શું આવશે? N². તો કિલો કેલરી થઈ ગયું. હવે આપણે પરમાણુની જગ્યાએ મોલ જોઈએ છે. સાંભળજો, તો પરમાણુની જગ્યાએ જો તમારે મોલ જોતા હોય, બરાબર છે, તો શું કરવું પડે? કે પરમાણુની જે સંખ્યા છે ને, બરાબર છે, હવે નોર્મલી એક મોલમાં કેટલા પરમાણુની સંખ્યા હોય એ સમજાવું, નહીં તો પછી તમને પ્રોબ્લેમ થશે. 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 1 મોલ થાય કે નહીં?
તો આ જે ઇક્વેશન મેળવ્યું છે ને કિલો કેલરી પ્રતિ શું મેળવ્યું છે પરમાણુ. હવે પ્રતિ મોલ કરવા માટે શું કરવું પડે વિચારો. તો તમે સમજી શકો કે ઇક્વેશન જે છે ને એને 6.022 ગુણ્યા 10⁻23 વડે શું કરવું પડે ગુણવું પડે. રેડી? કારણ કે સાંભળજો 6.022 ગુણ્યા 10⁻23 એટલે 1 મોલ. બરાબર. હવે એક પરમાણુ હોય ત્યારે ઇક્વેશન આટલું તો 6.022 ગુણ્યા 10⁻23 કેટલું એટલે અહીં ગુણાકારમાં વયું જાય. આ કેટલા પરમાણુએ વાત થઈ? એક પરમાણુએ. બરાબર છે. આપણે જે વાત કરવાની છે એ કેટલા પરમાણુએ કરવાની? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુએ કેટલું? જો તમે એમ કરશો રેડી એટલે તમારું ઇક્વેશનમાં અહીંયા ગુણ્યા હજી શું આવશે? 6.022 ગુણ્યા 10⁻23. રેડી? ચાલો તો જોઈએ. ઓકે માઇનસ 1 મિનિટ -18 ઘાત 4.184 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કેલરી. 1 કેલરી ઓર 1 કિલો કેલરી? ઓકે જોઈએ ચાલો. નહીં તો આમાં હું ચેન્જ કરાવીશ. બરાબર છે. આ જે છે ને કેલોરી કિલો કેલરી એ વાળું. ઓકે જોઈએ. આ તો ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા 6.022 વડે ગુણવાનું છે એટલે આવું થશે -2.1794 ઇન્ટુ 10⁻−18 ઇન્ટુ 10⁻−3 બરાબર. એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 રેડી ભાગ્યા 4.184. ઓકે એને ગુણ્યા z²/n². તો હું ગણતરી કરું છું. બરાબર. 2.1794 મલ્ટીપ્લાય 6.022 એને ભાગ્યા 4.184 તો 3.136 સમથિંગ આવે છે. 3.136 બરાબર. ઘાત તો કોઈ છે નહીં. 18 19 20 21 10⁻21 ગુણ્યા 10⁻23 રેડી. 10⁻2 વધશે ને. ઓકે આગળ માઇનસ આવશે. ઓકે હવે 21 22 23 એટલે 2 ઘાત વધે. તો આને ગણતરી કરીએ તો આપણું ઈએનની ફોર્મ્યુલા શું આવે? -313.6 બરાબર 7 થાય. કારણ કે 2 ઘાત અહીંયા પ્લસમાં વધે તો હું 2 વડે મલ્ટીપ્લાય કરું ગુણ્યા 100 રેડી તો 313.67 થઈ જાય. એને ગુણ્યા z² શું આવે? n². અને હવે જે તમારો જવાબ આવ્યો છે ને ના આ રેડી છે જે પણ કરાવી. ઓકે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આવશે કિલો કેલરી પ્રતિ મોલ. હવે મોલમાં જવાબ થઈ ગયો. તો આ જે ઇક્વેશન બન્યું ને બરાબર એ ફાઇનલ ઇક્વેશન બન્યું તમારું -313.67 ગુણ્યા z²/n² કિલો કેલરી પર મોલ. અને આ ઇક્વેશન છે એ જલ્દી નથી પૂછાતું. બરાબર છે. પણ તેમ છતાંય બને તો યાદ રાખવાની ટ્રાય કરવાની. મોસ્ટ અગત્યના ઇક્વેશનમાં ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ અને જૂલ પ્રતિ પરમાણુ એ 2 અગત્યના છે. આ જે છે એ અને અર્ગવાળું એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ આ રિલેશન ભૂલવું નહીં. 4.184 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કેલરી. ઓકે ચાલો તો આઈ થિંક બધી ગણતરી તમને સમજાઈ ગઈ હશે. ઓકે લખશો સમજશો ક્યારથી કરશો તો આઈ થિંક તમે એને સમજી શકશો. ઓકે આગળ જોઈએ. ચાલો તો મતલબ આટલા યુનિટમાં તમારે ઇક્વેશન જોવાનું હતું. આગળ કોઈ યુનિટમાં જોવાની કોઈ જરૂર નથી. રેડી? ચાલો હવે આપણે જોશું હાઇડ્રોજન પરમાણુની ઉર્જા અવસ્થાની ઉર્જા. ઓકે દાખલા છે એક્ઝામ્પલ્સ છે. ઓકે આપણે એ સમજીએ. લાઈક વી હેવ એક્ઝામ્પલ ફર્સ્ટ કે હાઇડ્રોજન પરમાણુની એક ઉર્જા અવસ્થાની ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની એક ઉર્જા અવસ્થાની ઉર્જા હાઇડ્રોજન પરમાણુ છે એની એક ઉર્જા અવસ્થાની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ છે. ઉર્જા આપી દીધેલી છે આપણને. ઉર્જા અવસ્થાની ઉર્જાનું સૂત્ર શું આવે? ઈએન. ઈએન કેટલું આપેલું છે? તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ.
રેડી? આટલી આપણી પાસે છે. તો એણે એમ કીધું કે કેટલા નંબરનું ઉર્જા સ્તર હશે, તો આ ઉર્જા સ્તરનો નંબર જણાવો. તો આ ઉર્જા સ્તરનો અંક જણાવો. બરાબર, તો જોઈએ આપણી પાસે ઇક્વેશન છે મૂકવાનું કયા યુનિટમાં, ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. En ઇઝ ઇક્વલ ટુ -13.6 Na ગુણ્યા Z² n². રેડી? ઇક્વેશન મૂકીને જે વસ્તુ આપેલી હોય એને એની જગ્યા પર મૂકો એટલે તમને આન્સર મળે. લાઈક આપણને આપી દીધેલું છે, બરાબર. ઝેડ પણ આપણી પાસે છે, પણ આપણે ગોતવાનું શું છે? એન. આપણે ઉર્જા સ્તરનો નંબર જોઈએ છે. રેડી? ઉર્જા કેટલી છે? -3.4 ઇઝ ઇક્વલ ટુ -13.6 એને ગુણ્યા હાઇડ્રોજન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 1/2 છેદમાં n². એન તો ગોતવાનું છે. આમાં માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, બરાબર. જો અહીંયા પ્લસ હોત ને તો એ કેન્સલ ન થાય હો, પણ અહીંયા ગુણાકાર છે ને એટલે અહીંયા કેન્સલ થઈ શકે. હવે શું થશે? 3.4/13.6 રેડી ઇઝ ઇક્વલ ટુ 1 શું આવશે? n². હવે આપણે જોઈએ કે 3.4/13.6 અથવા એમ પણ કરી શકાય કે હું આને n² ઉપર જવા દઉં, તો આ 13.6 ઉપર જાય અને આ 3.4 ક્યાં જાય? નીચે. એટલે આવું થઈ જાય ને, માટે n² ઇઝ ઇક્વલ ટુ 13.6/3.4 થશે. ઓકે, તો 13.6/3.4 એટલે આવશે 4. n² ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું? 4. માટે n ઇઝ ઇક્વલ ટુ √4 થઈ જાય. આ સાઈડ સ્ક્વેર હોય તો પહેલી સાઈડ શું થાય? √. તો n બરાબર કેટલા નંબરનું ઉર્જા સ્તર છે? બીજા નંબરનું. તો આવો સવાલ પણ પૂછાઈ શકે. જરૂરી નથી કે કોઈ ઉર્જા સ્તર આપીને હંમેશા તમને એનર્જી માંગે, બરાબર છે. એવું પણ થઈ શકે એનર્જી આપી દે અને ઉર્જા સ્તરની સંખ્યા માંગે. ઓકે, દેન યુ હેવ ટુ ડુ the total method as I have done here. Okay, હાઇડ્રોજન પરમાણુની એક ઉર્જા અવસ્થાની ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો આ ઉર્જા સ્તરનો અંક જણાવો. En ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા Z²/n². ઓકે, Enની જગ્યાએ -3.4 અહીંયા એઝ ઇટ ઇઝ છે, ગુણ્યા 1² ડિવાઇડેડ બાય n². 3.4 જે છે એના છેદમાં 13.6 ઇઝ ઇક્વલ ટુ 1/n². n² છે એને કરતાં બનાવું તો નોર્મલી તમે સમજી શકો કઈ રીતે આવે છે, બરાબર. આગળ જોઈએ. ચાલો, તો આ એક પેલું એક્ઝામ્પલ જોઈ. આગળ, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થાની ઉર્જા મેળવો. ઓકે, ચાલો હવે થોડુંક અલગ રીતે એક્સપ્લેન કરવું પડશે, બરાબર છે. એનું રીઝન છે કે મેં ઉર્જા અવસ્થા તમને સમજાવી નથી. ચાલો હવે હું એક્સપ્લેન કરી દઉં. ઓકે, ઉર્જા અવસ્થા. ઓકે, ચાલો. હાઇડ્રોજન પરમાણુ માટે સાંભળજો, જે કહું છું એ પ્રોપર ધ્યાનથી સાંભળો. રેડી? પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થાની ઉર્જા. ઓકે, ચાલો. હાઇડ્રોજન પરમાણુ માટે નોર્મલી પહેલાં આવશે ધરા અવસ્થા. શું આવે? ધરા અવસ્થા. પછી પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા. પછી આવશે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા. પછી આવશે તૃતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા. પછી ચતુર્થ, કેમ આગળ હજી પણ ચાલી શકે. તો એ કયા નંબર આવશે એ મેઇન વાત છે. ચાલો, n બરાબર કેટલા લેવાના એ, બરાબર. તો n ઇઝ ઇક્વલ ટુ, સાંભળજો, ધરા અવસ્થા એટલે n એટલે કેટલા લેવાના? 1. જે પહેલા નંબરનું ઉર્જા સ્તર છે એને ધરા અવસ્થા કહેવાય, સાંભળજો. પછી પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે કેટલા નંબરની લેવાની? 2 નંબરની. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. કે નોર્મલી શું હોય કે ધરા અવસ્થા એટલે શું કે ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કયા ઉર્જા સ્તરમાં હોય? પહેલા ઉર્જા સ્તરમાં હોય,
બરાબર છે, અને એની ધરા અવસ્થા કહેવાય, મૂળ અવસ્થા કહેવાય ઇલેક્ટ્રોનની. પછી ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે? તો બીજા શક્તિ સ્તરમાં જઈ શકે, એ એનું પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય. બરાબર. પછી ત્રીજા ઉર્જા સ્તરમાં જાય, જે એની દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય, અને ચોથા ઉર્જા સ્તરમાં જાય એને તૃતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય. તો સવાલ એવી રીતે પણ પૂછાઈ શકે, સાંભળજો, કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થાની ઉર્જા જણાવો. ત્યારે તમારે 2 નહીં પણ કેટલા લેવા પડે? 3. બરાબર. એટલે જેટલું પણ એક્સપ્લેન કરવામાં આવે છે અને પ્રોપર સમજવું ને, આઈ થિંક આ વસ્તુ તમારા ગુજરાત બોર્ડમાં આવી હશે, તો તમને એના વિશે થોડો ઘણો તો ખ્યાલ હશે મારા ખ્યાલથી, કે હાઇડ્રોજન પરમાણુ માટે ધરા અવસ્થા એટલે પહેલા નંબરની, બરાબર. પછી પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે બીજા નંબરની, દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા ત્રીજા નંબરની, અને તૃતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે ચોથા નંબરની. બરાબર. તો એને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાય ત્યારે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થવી જોઈએ. ઓકે, જો સવાલ એવો છે, આપણી પાસે બીજું એક એક્ઝામ્પલ છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થાની ઉર્જા મેળવો. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે n ની ઉર્જા મેળવો. સંખ્યા આપવાની જગ્યાએ આવું કહી શકે. હવે હેમાં મેળવવાની? તો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં મેળવો. આવું તમને કહી જ દેશે. બરાબર. એટલે કયું ઇક્વેશન વાપરવું એ તમારા માટે ઇઝી થઈ જશે, કારણ કે ઓલરેડી કહી દીધેલું છે કે ભાઈ આમાં આન્સર લાવીને બતાવો. તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા Z² શું આવે? n². ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બસ સૂત્ર મૂકો, આન્સર આવશે. -13.6 ગુણ્યા પરમાણુ હાઇડ્રોજન માટે 1 આવે. કેટલા નંબરની આવશે? પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે n બરાબર કેટલા આવે? 2. 2² હમણાં હજી થોડીક વાર પહેલાં કહી દીધું. બરાબર. ચાલો, તો હવે -13.6 ગુણ્યા 1/છેદમાં કેટલા આવશે? 4. તો 13.6 ભાગ્યા 4 કરવાના છે. 3.4 આવશે. -3.4 હમણાં થોડીક વાર યાદ છે, અને ઊંધું આપણે દાખલો જોયો તો બસ એ જ વસ્તુ. ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ En આન્સર છે. તો તમે જોઈ શકો હા મામું જેવા દાખલા છે, કાંઈ એટલું ટફ નથી. બરાબર. આવું કહી દે છે કે આ સૂત્ર વાપરો. પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા હમણાં જે મેં કીધું, કદાચ દ્વિતીય કીધી હોત તો આપણે ગણીને જોઈએ. ચાલો, રેડી? કે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થાની ઉર્જા મેળવીએ. આ પ્રથમની જગ્યાએ દ્વિતીય કરી નાખીએ. રેડી? તો કેટલો આન્સર આવે? ચાલો, પ્રથમની જગ્યાએ શું કરીએ? દ્વિતીય. ઓકે. દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થાની ઉર્જા તો n બરાબર કેટલા થાય? ઉર્જા મેળવો. રેડી? આવો સવાલ છે. કયા યુનિટમાં? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં. આમાં જ માંગશે મોસ્ટલી. અને n બરાબર કેટલું આવશે? 3, કારણ કે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે n કેટલા લેવાના? 3. રેડી? સૂત્ર મૂકીએ કે En ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા Z² શું આવે? n². ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. હવે આપણને ખ્યાલ છે ત્યાં સુધી 13.6 ગુણ્યા Z ઇઝ ઇક્વલ ટુ 1² ડિવાઇડેડ બાય 3/2. ઓકે. તો -13.6 ગુણ્યા 1 શું આવશે? 9 થાય. 1/9 કરીએ, શું આન્સર આવે છે જોઈએ. 13.6 ભાગ્યા 9 આન્સર આવશે 1.51. બરાબર. કેટલો આવશે? -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બરાબર. En ઇઝ ઇક્વલ ટુ, તો આપણો અત્યારનો આન્સર છે. બરાબર. તો તમે સમજી શકો કે જે પણ આપણે જોઈએ છે ને એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. બરાબર. સિંગલ ઇલેક્ટ્રોન પ્રણાલી માટે એ તમારી પાસે બને ત્યાં સુધી આને યુઝ કરશે, હાઇડ્રોજનને, કારણ કે હાઇડ્રોજન માટે આ ઇક્વેશન બનેલા છે પરફેક્ટલી. બરાબર. બાકી કોઈને યુઝ કરે છે તો એ અનસ્ટેબલ સ્પીશીઝ છે. બરાબર. એટલે એના માટે આ ઇક્વેશન યુઝ કરવા એટલા પ્રોપર ના કહી શકાય. એટલે બને ત્યાં સુધી એક્ઝામમાં પણ સવાલ આને લઈને પૂછે કે હાઇડ્રોજન પરમાણુની આટલા નંબરની ઉર્જા સ્તરની ઉર્જા મેળવો.
બરાબર. તો તમે જોઈ તો ગયા કે ઇક્વેશન જેનું પણ કે મોસ્ટલી તો આનું જ કહેશે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બાકીના કે તો એ પણ મેં તારવીને આપી દીધા. બરાબર, ડાયરેક્ટ યાદ રાખો, યુઝ કરો, તમે ફાઇનલી આન્સર સુધી પહોંચી શકશો. બરાબર. તો જો ઉર્જા સ્તરની ઉર્જા એન્ડ ઓલ આ ટાઈપનું જે છે અહીંયા ફિનિશ થઈ ગયું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક નવી થિયરી જોશું. બરાબર, અને એના ઇક્વેશન આ લેશનમાં ઇક્વેશન નોર્મલી ઘણા બધા આવશે. બરાબર, તો એ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. ઓકે, ચાલો.